હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મોજમાં. તો આજે છે ગુરુવાર અને આપણે વાળદાઠી કરાવવા જવું પડશે. બહુ વધી ગયા છે. ઘણા દિવસથી આપણો વ્લોગ નથી આવતો. એનું કારણ છે બીજું, હમણાં થોડાક એક પ્રોબ્લેમમાં હતા એટલે વ્લોગ નથી શૂટ કરી શક્યા. તો આજથી આપણો કન્ટિન્યુ વ્લોગ આવી જશે. અત્યાર સુધી જે વ્લોગ આવતા હતા એ આપણે જૂના હતા, એ આપણે રીઅપલોડ કર્યા હતા. તો સારું, હાલો આજે આપણે નવા દિવસથી શરૂઆત કરી હતી વ્લોગની. તો સારું, હાલો કન્ટિન્યુ રહેજો. પહેલાં વાળદાઠી કરાવી આવી અને પછી આગળ શું કરી દઈએ ખબર પડે. પહેલાં ગયો તો ફોરનને પાણી બાલકની રહેતી હતી, ઘણી ખુલી ગઈ હતી. આવું રસ્તા તો જો હું આવી ગયો તો વાળ બાર કપાવીને કમ્પ્લીટ થઈને ઘરે આવી ગયા હતા. અને હું આવ્યો હતા ફોરમને, એ લોકો આવી ગયા હતા. બતાવું તમને, ઉનાળાનો અસર દેખાય છે. દીપોએ ટી શર્ટ ત્યાં આવી છે, ઉતરાવી નાખ્યો. મને થાય છે ગમી. અને હવે બે જ મા દીકરી બે મસ્તી કરે છે. તો જો આ બે રીતે મસ્તી આવીને ચાલુ જ રહેવાની છે. હાલો ફોરમ, હવે જમવાનું કંઈક બનાવો. જમવાનું બનાવો, જમવાનું હવે રજા નહીં, હવે જમવાનું બનાવો. એમાં વરે રજા તમારે 2 દિવસથી રજા જ છે. ઓકે, દાઢ દુખે છે એટલે હું કંઈ એવું ખાતો નથી. શાક ખીચડી બનાવી દે. હાલો ફટાફટ કંઈક બનાવી નાખ. એને એવું કે રસોઈ બનાવવાનું? તું રસોઈ બનાવવા જા. તીકો રસોઈ બનાવી આવજા. મમ્માને ભૂખ લાગી છે, બનાવી આવજા. કે તને ભૂખ લાગી તો કેમ એમ કહેશ કે મમ્મી મને બહુ ભૂખ લાગી, અમને બહુ ભૂખ લાગી. જા બે ઊંચા, બે ઊંચા. હાલો ફટાફટ રસોઈ બનાવી નાખ. શું બનાવું? ભૂખ લાગી ગમે બનાવી નાખ. શું? બટેકાનું શાક ને ખીચડી બનાવી નાખ. કેમ? હા હાલશે શાક ખીચડી. હું દાંત દુખી ગયું ખવાય તો હાલ ફટાફટ. એમ નથી કરવું, એક બાજુ શાક મૂક, એક બાજુ ખીચડી મૂક. ઓકે ડન. આવું ને આવું તમે કે તારી હું ફટાફટ બનાવી નાખીશ. તો ફોરમને કહું છું કે મને શ્રીખંડ દે, મને લાગી ગઈ ભૂખ. તો મનતી નથી આ ભાઈ. અને આને એક લત મારવાનું મન થઈ જાય. મને થાય કે એક દઉં ને. મારા હાથમાં ચાકુ છે, બરાબર? આપણે ફ્રીજમાંથી લઈ લે આપણો શ્રીખંડ. અમેરિકન ચોપસી મારાથી કોઈ દિવસ બોલાવાનું જ નહીં. અમેરિકન ચોપસી. જો દવાઈઓ અહીંયા પડી છે, મિલ્કન ને બધું અહીંયા પડ્યું છે. બધી વસ્તુ બધું જ્યાં બધું અહીંયા પડ્યું છે. મારી દવા નથી. ઓકે, આ બટેકા, ડુંગળી બટેકાની કોથળી એમને પડી છે. દીકુનું એ બધું પડ્યું છે. બધું રસોડામાં અસ્ત વ્યસ્ત પડ્યું છે. અને એ કે મારી જમવાનું બનાવવું છે. હા તો અમે તો શું ઘરે બેઠા બેઠા મંજીરા જ વગાડીએ. આજ તો મારે રજા છે લે. અરે અમેરિકન ચોપસી લઈ લઈએ આપણે શ્રીખંડ. પહેલાં આપણો શ્રીખંડ તો થઈ ગયો છે આઈસ્ક્રીમ, ઓગળી ગયો છે. ફ્રીજમાં કંઈક ફોલ્ડ થઈ ગયો છે એના હિસાબે. તો જો આપણે આપણો શ્રીખંડ લઈ લીધો છે અને આપણે આપણો શ્રીખંડ એન્જોય કરશી. અને એ બાઈએ સામે બેઠી છે, ચાકુ દેખાડે છે, પણ એ મરી રહેવાની થઈ છે આજથી જ કાલે. આવ્યું ને ખા ખાતું ખાતું ચા. અત્યાચાર થાય છે, બચાવો મને, બચાવો મને. મારે છે અહીંયા, મને શાંતિથી જીવવા નથી દેતા. મને કોક બચાવો. હમણાં મેં શ્રીખંડ તારી પાસે મેં માંગ્યો ને તું મને શ્રીખંડ દેતી નહોતી. પાસે શાંતિથી હું તને જીવવા નથી દેતો. હવે તો ખરેખર શાંતિ નથી જીવવા દેવી. બચાવો બચાવો, મારી ઉપર અત્યાચાર થાય છે. તો ગાઈઝ અત્યારે થઈ ગયા છે રેડી ક્યાં જવા માટે. અચાનક પ્લાન કર્યો સડનલી. એમાં એવું થયું છે કે શેમાં જાય છે? અમે જઈએ છીએ ચકેડીમાં. એવું આવું છે કે કાલે હતો ફોરમનો બર્થડે, બટ
થોડા ઘણા મેં તમને વાત કરી કે આગળ પ્રોબ્લેમમાં હતા એટલે મતલબ કોઈ જાતનું કંઈ કર્યું નથી. તો અત્યારે અમે જાય છીએ, હું, દીકુ અને એની મમ્મી, જો મારાથી તાળું, અને જાય છે જામનગર અત્યારે. પછી જાસી દીકુને ક્યાંક ફેરવશી, જમશી અને પછી પાછા ઘરે આવશી. તો સારું, હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. ક્યાં જવાના છીએ, ક્યાં જમવાના છીએ, બધું જોવા માટે. ફોરમ મૂકવા ગઈ છે ચાવી બાજુવાળાની ત્યાં, અને હું દીકુ બે બેઠા છે ગાડી ઉપર. હાઈ કરો. તો અત્યારે જો જાય છીએ અમે. એમાં એવું છે મમ્મી આજે ઘરે નથી, એ ગયા છે ગુડી દીદીના ઘરે, અને માધી દીદી ગયા છે મંદિરે દીપમાળા કરવા માટે. તો હવે ચાવી સારી ભેગી લઈ ગયા હોય કે ન લઈ ગયા હોય ગેટની, એટલે મેં કીધું બાજુવાળાની મૂકી આવ ચાવી, એટલે પછી આપણે ખોટું ટેન્શન રહીએ નહીં. પછી આવી જાય પાછા. એમ કે ફોન કર્યો પણ કે મારી પાસે ચાવી છે, બટ કદાચ એ ચાવી ન બી હોઈ શકે અથવા તાલું બીજું લાગી જાય, તો એના કરતાં ચાવી બાજુ મૂકી દે ને તો ખોટું ટેન્શન ન રહે. તો સારું, હાલો ભાઈ આગળ મળી. તો જો ફ્રેન્ડ્સ, જમવાનું રેડી છે, બતાવું શું બનાવ્યું છે જમવાનું એ. તો જો બનાવી છે આપણે હળદરવાળી પીળી ખીચડી, ઘાટા રસાવાળું બટેકાનું શાક, પાપડ, મરચાં, છાશ, અને હજી હિરેન લઈ આવે છે એનું ફેવરિટ શ્રીખંડ, જે મને નથી ભાવતું. દીકુ માટે લઈ આવ્યો. દીકુ બિચારી શીખે છે. દીકુ ખાય છે શ્રીખંડ? દીકુ ઓછો ખાય. તો 90% નહીં પણ 80% દીકુ એને પપ્પા જેવી છે ટેસ્ટ બાબતે. બાકી સ્વભાવ બાબતે તો મારા જેવી છે, ડાય, શાંત, સુશીલ, પ્રેમાળ, ને ન ગમે. જો સારું, બહુ ભૂખ લાગી છે, વાગી ગયા છે અત્યારે 2:30. ફટાફટ જમી લઈ પછી સૂઈ જવું છે એસી ચાલુ કરી. તો ફ્રેન્ડ્સ, મમ્મીને ઘરે પહોંચી ગયા છીએ અને જો ઉપર પગથિયે ચડું છું. વાળ ઊંડામાં બહુ ખરાબ થઈ ગયા. હા, પપ્પા બેઠા છે ને જાય. હાલો આગળ આગળ મળીએ. જો દીકુને એના જય મામા લઈ આવ્યા છે સરપ્રાઈઝ. શું લઈ આવ્યા જય મામા? લાવ ખોલી દો, લાવ. કાદલીઓ હું તાજી દઉં. કાગળિયા કાઢવામાં બે માં દીકરી બે બાજે. કેમ કે એના કપડા ભરાઈ ગયા. કેમેરો થોડોક સાફ કરી નાખું. લાવ લાવ. ઉભી ઉભી. આ તું આવે ને ઈ તું કાઢજો. ઈ કામાં રોવાનું ન હોય. ઉભી ઉભી. હવે આલે આલે. મમ્મીને ઘરેથી નીકળી છે અને હિરેન ને દીકુ તો કદાચ જો નીચે વયા ગયા છે. નથી ગયા, જો જાય છે હજી. જરીક ચક્કર મારવા આવ્યા હતા, ચક્કર મરાઈ ગઈ ને જાય છે ઘરે. હા,
તો જો ફ્રેન્ડ્સ વાગ્યા છે અત્યારે 11:15 અને અમે જસ્ટ હજી હમણાં જ જમી કરીને ફ્રી થયા. આજે એમાં એવું હતું કે પાર્સલ લઈ આવ્યા હતા પણ એ કાંઈ શૂટ ન થયું જમવા બેઠા ત્યારનું, કેમ કે મારા ફોનમાં બેટરી લો હતી, હિરેનના ફોનમાં બી બેટરી લો હતી અને એટલા માટે કંઈ શૂટ ન કર્યું. ને જામનગર ગયા હતા એટલા માટે, કેમ કે 2 દિવસ પહેલાં મારો બર્થડે હતો અને શું કહેવાય કે હિરેનને દાઢ દુખે છે એટલે કંઈ જમી કરી નથી શકતા, એટલે મારા બર્થડેનું અમે એવું કાંઈ નહોતું કર્યું. એટલે કાલે દીકુને અમે ચક્કર મારવા લઈ ગયા હતા. કે દિવસથી કહેતી હતી કે મારે જવું છે. અહીંયા એક ચકેડી કરીને આવ્યું છે, એમાં બધી રાઇડ્સ હોય બાળકોની, એમાં તો એ બાને ચક્કર એ મરે ગઈ ને મેં થોડી ઘણી વસ્તુ લીધેલી મમ્મીને ઘરે પડી હતી તો એ બી લેવાનું હતું તો એ બી થઈ ગયું. અને મારો બર્થડે હતો તો હિરેન કહે છે તું મમ્મી પપ્પાને પણ મળી લે એમ, તો એટલા માટે ગયા હતા. તો જો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ તો કંઈક આવો હતો. જો વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.